ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે નાહી ધોઈ અને થઈ ગયા છીએ ફ્રેશ. તો સૌથી પહેલાં તો આપણે જવું છે અમારા કૃષ્ણાબેનને સ્કૂલે મૂકવા માટે. જો કૃષ્ણાબેન છે ને તૈયાર થઈ અને આપણી રાહ જોઈને ઊભા છે. સ્કૂલે જવું છે? સરસ, ચાલો. તો આપણે સૌથી પહેલાં કૃષ્ણાબેનને સ્કૂલે મૂકી આવી અને ત્યાર પછી આપણે નાસ્તો પાણી કરી અને જશું કામ ઉપર. તો ભાઈ આપણે અમારા કૃષ્ણાબેનને સ્કૂલે મૂકી આવી અને ત્યાર પછી આપણે ફટાફટ બેસી ગયા છીએ ભાખરી ખાવા માટે. જો ભાઈ અત્યારે તો ખાલી નાસ્તામાં ભાખરી છે, ચા છે અને અથાણું છે. તો ચાલો બધા સાથે મળી અને કરી લઈએ નાસ્તો. નાસ્તો કરીને નવરા પીડા ત્યાં અમારા હાજારામાં આવી ગયા છે ઘેરે. તો આજે શું કરે રે? કેમ? ધાબુ પરવાનું છે. હા, તો ધાબુ પરવાનું હોય એમાં તો વાયર ક્યાં વીંટાળવાની જરૂર છે? ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર. અમારા મિસ્ત્રી પણ ડાયરેક્ટ આવી ગયા છે અને સીડીના ટપ્પા ઉપર ચડાવે છે. અમારા હાજારામ છે એ ઉપરથી ટપ્પા લઈ લે છે અને નીચેથી અમારા મિસ્ત્રી છે એ સીડીના ટપ્પા અંબાવે છે. સીડીના ટપ્પા લગાવવાનું થશે. ચાલો, ગઈકાલે સાંજે જે આપણે સીડીનું કામ અધૂરું મૂકીને ગયા હતા, લોખંડ બાંધવાનું કામ બાકી હતું થોડું ઘણું, કારણ કે સાંજે સેન્ટિંગનો વાયર ખૂટી ગયો હતો અને અમારા ભાઈ લેવા ગયા હતા, થોડીક વાર લાગી ગઈ હતી. તો મિસ્ત્રીએ ત્યાંથી અત્યારે કામ કરી દીધું છે સ્ટાર્ટ. તો ભાઈ જો ધાબાની બધી તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે અને આપણે પણ ચડી ગયા છીએ સીડી ઉપર, કારણ કે બોટમના સિકંજા મારવાના બાકી છે હજી. અને સાથે સાથે જો લીપ પણ ફિટિંગ ચાલુ થઈ ગયું છે. લીપ આવી ગઈ છે, મશીન આવી ગયું છે અને થોડી વારમાં ધાબુ ભરવાની તૈયારી છે. હજી આપણે સીડીના ટપ્પા મરવાના પણ બાકી છે, એટલા માટે આપણે પણ ચડી ગયા છીએ સીડી ઉપર અને મારવા મળ્યા છીએ બોટમમાં સિકંજા. તો ભાઈ ફાઇનલી લીપ અને મિલર મશીન બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ફિટિંગ બિટિંગ બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને અમારા ભરાઈના માણસો અત્યારે જમવા બેઠા છે. જો આપણને બોલાવ્યા પણ નહીં હો જમવા. એટલે એકલા એકલા ખાઈ લીધું, અમને ન બોલાવ્યા. હે, શેનું શાક બનાવ્યું? કારેલાનું શાક. જો ભાઈ કારેલાનું શાક છે ને એની રોટલી એની છે, મકાઈના રોટલા છે. જો કારેલાનું શાક ને મકાઈના રોટલા છે. તો અત્યારમાં ખાઈ લ્યો તો એટલે શું પછી કામ કરવાનું ફાવે? હે, ઊંઘ ના આવે ભૂખા બધી ખાઈને? વાહ, સરસ સરસ. જો આ લોકોને ભરાઈમાં કેવી સિસ્ટમ હોય, આવે એટલે સામાન બામાન કમ્પ્લીટ ગોઠવી અને ત્યાર પછી એ લોકો જમી લેતા હોય છે અને ત્યાર પછી શેક ધાબુ ભરાઈ જશે, ત્યાર પછી નાસ્તો પાણી કરશે અથવા તો જમશે. ગમે એવડું ધાબુ હોય, પછી નાનું ધાબુ હોય તો ભલે અને મોટું ધાબુ હોય તો ભલે. ભાઈ રેતીની ગાડી પણ આવી ગઈ છે આપણી સાઈડ ઉપર. ફાઇનલી આપણી સાઈડ ઉપર કપચીની ગાડી પણ આવી ગઈ છે અને જો સાથે સાથે પાણીનું ડ્રમ પણ ભરાવવાનું ચાલુ છે અને અમારા મિસ્ત્રી ઉપર ટપ્પા લગાડવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને ફાઇનલી જો ભાઈ છેલ્લો ટપ્પો મારવાનો અત્યારે ચાલુ છે. અમારા મિસ્ત્રીએ બધા ટપ્પા, સીડીના ટપ્પા કમ્પ્લેટ એકદમ એક્ઝેક્ટ મસ્ત લગાવી દીધા છે. અમારા ભરાઈના માણસોએ જો ભાઈ મશીન પણ ચાલુ કરી દીધું છે. કપચીના અને રેતીના તગારા પણ કમ્પ્લેટ ભરી દીધા છે. તો થોડી વારમાં ભરાઈ કામ કરવાનું થશે ચાલુ. ડુંગો થઈ ગયો છે તૈયાર અને ડુંગામાં અમારા મિસ્ત્રી નાખ્યા છે કેમિકલ. તો ભાઈ જૂના ધાબાથી નવા ધાબાનો જોઈન્ટ મારવાનો છે એટલે અમારા મિસ્ત્રી જો ડુંગો પણ નાખવા મળ્યા છે, કારણ કે જૂના ધાબાથી નવા ધાબાનું બોન્ડિંગ પ્રોપર થાય. એટલે એ જગ્યાએ જૂના સળિયા અને નવા સળિયાનું કમ્પ્લીટ જોઈન્ટ કરવાનું હોય એ જગ્યાએ કમ્પ્લીટલી વેલ્ડિંગ પણ ભરી દીધું છે, જેથી કરીને ભવિષ્યમાં નવું ધાબુ ખેંચાય તો જૂના ધાબા અને નવા ધાબાની વચ્ચેના ભાગમાં ક્રેક ન પડે અને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના થાય. ધાબુ હજી થોડુંક બાકી છે. જો લગભગ 2-3 થેલી સિમેન્ટનો માલ નાખવાનો બાકી છે. ત્યાં ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એવું એકદમ ઠંડુ વાતાવરણ છે અને એમ બહુ વરસાદ આવે એવું તો લાગતું નથી. થોડો વરસાદ આવે તો આમાં કોઈ નુકસાની જેવું થતું નથી, પણ જો વધારે એક ધારો વરસાદ આવી જાય તો ઉપરથી થોડોક સિમેન્ટ ધોવાઈ જતો હોય છે. ફાઇનલી જો આપણા ધાબાની ભરાઈ થઈ ગઈ છે કમ્પ્લેટ અને આ લોકો ટાવર બાવર ઉતારે છે, ઉપર મિસ્ત્રી ફિનિશિંગ કરે છે અને અમારા આ લિફ્ટના ડ્રાઈવર છે પ્રકાશભાઈ,
એમને ભાઈ એક હાથ નથી, હેન્ડીકેપ છે, એમ છતાં પણ એ એટલી મહેનત કરે છે. દર વખતે જ્યારે અમારે ધાબુ ભરવાનું હોય ને ત્યારે પ્રકાશભાઈ આવે, એ લિફ્ટને ડ્રાઇવિંગ કરે, લિફ્ટનું લિફ્ટ હકાવે, પ્લસમાં ટાવર ચડાવવાનો હોય તો ટાવરે ચડાવે ને લિફ્ટ ખોલે પણ એ. તો પ્રકાશભાઈ આ કઈ રીતનું શું થયું હતું? હે, શોર્ટ આવ્યો હતો? કેટલા વર્ષ પહેલાં? 10-15 વર્ષ પહેલાં શોર્ટ આવ્યો હતો. જો ભાઈ એનો એક હાથ પણ નથી, છતાં પણ મહેનત કરે છે. જે લોકો હટાકટ્ટા હોય અને ભીખ માગીને ખાતા હોય ને એને મારે ખાલી એટલો જ મેસેજ દેવો છે કે ભાઈ તમે મહેનત કરીને ખાઓ. તમને જો ભાઈ અમારા ભરાઈવાળા માણસો બધાય એનો કરિયાવર લઈ અને નીકળી ગયા છે બીજા મુકામ ઉપર. તો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને તાબુ ભરી અને બધા લોકો એમના ઘરે વહી ગયા છે અને આપણે પણ ફ્રી પડી અને અમારા હાજારામ એક છે એ લોકોને સાફ સફાઈ માટે બતાવી દીધું છે કે આ ટાઈપની સાફ સફાઈ કરવાની છે. ત્યાર પછી આપણને ફોન કરશે એટલે ફરી એમને તેડવા જવા માટે જવું છે સાઈડ ઉપર. અને તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. તો સૌથી પહેલાં તો આપણે મસ્ત મજાના ઠંડા પાણીયા નાહી લઈએ એટલે જે કંઈ પરસેવો વીળો છે સિમેન્ટ ચોંટી છે આપણને મજા આવી જાય. તો ભાઈ આપણે મસ્ત મજાના ઠંડા પાણીયા નાહી અને આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા ઘરે ચા પાણી પીવા માટે. અમારા કિસ્સુ બને છે ને મસ્ત મજાની આદુવાળી મસાલાવાળી ચા બનાવી કે આદુવાળી બેન? એ મને નથી ખબર, કાકિયા બનાવી. કાકિયા બનાવી. જો તો કોક દી તને નથી આવડતી ચા બનાવતા? આવડે ને તો બનાવાય કોક દી, કેવું કે નહીં? જો અમારા કિશુબેન એટલા ભોળા છે એને કહી દીધું કે મારે કાકીએ બનાવી ચા, મેં નથી બનાવી. તો ભાઈ જો આપણે ધાબુ ભરી અને ત્યાર પછી આપણા સોસાયટીના એક કામ બાબત આપણે સરદાર મોલમાં આવ્યા હતા. તો ત્યાં કામ પતાવી અને નીકળવું હતું ત્યાં વરસાદ આવી ગયો છે ધોમ અને ધાબધુબાટી બોલાવે છે. આપણે ઘરે જવાનો મોકો મળતો નથી. તો ભાઈ થોડોક વરસાદ ધીમો પડ્યો એટલે આપણે પહોંચી ગયા આપણા ઘરે. જો ભાઈ ઘરે તો ભાઈ જમવાની પંગત પડી ગઈ છે. શું છે નમુ? ભાખરી, ચા, મંચુરિયન. તો દરજ મંચુરિયન માલતા લાગે છે. બનાવ્યું ઘરે બનાવ્યું? માછી દઈ ગયા. વાહ, સરસ સરસ. જો ભાઈ હજી તો ભાખરી બને છે. આપણને ભાઈ અડધી કલાક પહેલા ફોન આવી ગયો હતો કે ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે આવી જાઓ ફટાફટ. એને અડધી કલાકનું કીધું ને એટલે મેં થોડી નિરાશ રાખી, શાંતિ રાખી. અડધી કલાક પછી આવે તો 5 મિનિટમાં દર્શન થયા. પછી હું કરું? પછી ફટાફટી ભાખરીનો લોટ બાંધ્યો અને અમે બનાવવા માંડ્યા ભાખરી. જો મસ્ત મજાની ઠીકરાની તાવડીમાં છે ને ભાખરી બને છે, એકદમ બ્રાઉન કલરની બને તો આપણને બહુ મજા. જો સાથે સાથે ચા પણ ઉકળે છે. મારા ભૂરાભાઈને છે ને એટલું મંચુરિયમ વાલું છે ને કે ટ્યુશનમાંથી આવ્યો ને તો દફતર કાઢ્યા વગર મંચુરિયમ ખાવા બેસી ગયો. ભૂરાભાઈ હાથ ધોઈ જો હો, તો હાથ તો માંથી બધા હો. જો કંઈક લેવડાવું લાગે છે નવીન અમારા ભાઈએ. બધાય જોજો ધ્યાનથી. જો ચેક લબર લેવડાવ્યું છે. વાહ, ઇરેઝર વાળું. ટાયર છે. ટાયર વાળું ચેક રબર લેવડાવ્યું જો ભાઈ. હા, દરેક વાત માનવી જ પડે અમને. અત્યારે અમે જમી કરવી અને ફ્રી થઈ ગયા છીએ. તો અમારું આ ઘર છે ને એ જગ્યાએ અમારું રસોડું છે અને અમારી સોસાયટીમાં સામેની સાઈડ છે ને અમારું બીજું ઘર છે. તો અમે જમી કરવી ને અત્યારે એ ઘરે મારા સુવા માટે જવું છે ને તો વરસાદ એટલો ધોમધોકાર ચાલુ થઈ ગયો જ ને કે અહીંથી જવું કઈ રીતનું જવું એ પણ વિચાર કરવો પડે. ખાલી અંતર તો ખાલી 50 મીટરનું જ છે. પણ જો ભાઈ અમારા અમદાવાદમાં અત્યારે નિકોલમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈ વરસાદ આવ્યો ને એની પહેલા એટલો ગાજવીજ છે ને એની વાત મૂકી છે તમે. વીજળીના ચમકારા ત્યાં ધોધમાટી બોલી ગઈ કરે બકા બહાટી બોલી ગઈ. પછી વરસાદ આવ્યો એટલી બહાટી બોલી ગઈ ને ધર્મભાઈ. હાજી વાત ને ધર્મભાઈ ને દબાવ પડ્યા પછી વરસાદ આવ્યો ભાઈ. વરસાદ તો હજી ચાલુ જ છે પણ ચાલુ વરસાદમાં આપણે પલળતા આપણે જમી કરવીને આપણા બીજા ઘરે સુવા માટે આવી ગયા છીએ. તો આજે તાબુ ભરાઈ ગયું એટલે આપણને થોડી ઘણી કામમાં શાંતિ પણ થઈ ગઈ છે. કારણ કે તાબાનું ફિટિંગ ચાલુ હોય ને ત્યારથી આપણને થોડીક ઉતાવળ જેવું હોય અને કારીગર મજૂરની ઉપર આપણે પૂરતું ધ્યાન આપવું પડે એમ હોય. જે દિવસે ધાબુ ભરાઈ જાય
ત્યારે આપણું મેઇન ટેન્શન આપણું એટલે કે 80% કામનું ટેન્શન છે એ આપણું ત્યાં પૂરું થઈ જતું હોય છે. તો આજે ધાબુ પણ ભરાઈ ગયું છે અને ઉપર 3 કલાક વહી ગયા ત્યાર પછી વરસાદ થયો છે. તો એ બાબતનું કોઈ પણ જાતનું ટેન્શન નથી. ઉલટાનું એની ઉપર એક ફાયદો પણ થાય એવો કે ભાઈ જો ગરમી હોય ને તો એમાં ક્રેક પડે એટલે કે પ્લાસ્ટિક શ્રિંકેજ પડે, તો એ પ્રોબ્લેમ થશે નહીં અને પ્લાસ્ટિક શ્રિંકેજ જનરેટ થશે નહીં. તો એ પણ એક મોટો ફાયદો છે વરસાદનો. તો મિત્રો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો કેવી લાગી મારી લાઈફસ્ટાઈલ, કેવો લાગ્યો તમને આ વિડીયો? અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયો. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.